ભાગ છે જિંદગી, હસતો અને રડતો રાગ છે જિંદગી, પણ આખરે કરેલા કર્મોનો જવાબ છે જિંદગી. અસ્તુ. જય હિન્દ, જય ભારત. સમુદ્ર કેટલો દૂર છે, કે સમુદ્ર કેટલો દૂર છે, असफलता रास्ता नहीं बंद करती, असफलता रास्ता नहीं बंद करती, ये बस बताती है कि चाल में थोड़ी तेजी की जरूरत है. असफलता एक चुनौती है, इसे स्वीकार करो. असफलता एक चुनौती है, इसे स्वीकार करो. क्या कमी रह गई देखो और सुधारा करो. જે જોઈએ તે મેળવીને જમવું એ કદાચ સફળ માણસની નિશાની છે. જે જોઈએ તે મેળવીને જમવું એ કદાચ સફળ માણસની નિશાની છે, પણ જે મળ્યું હોય એમાં હસતો ચહેરો રાખીને જીવવું એ સુખી માણસની નિશાની છે. 30 નવેમ્બર 2023ના રોજ થયેલી હતી અને મને ગર્વ છે કે હું તે જ દિવસની સદર શાળામાં ધોરણ 6 થી અભ્યાસ કરું છું. અમારી શાળામાં હાલ ધોરણ 6 થી 8માં લગભગ 350 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. મારી શાળાનું મકાન 3 માળનું છે. અમારી શાળામાં 28 ઓરડા છે. બધા ઓરડા વિશાળ અને હવા ઉજાસવાળા છે. તેમાં પંખા અને ટ્યુબલાઇટ છે. શાળામાં એક મોટો વિશાળ સુંદર બગીચો છે. તેમાં લીમડો, આસોપાલવ, રાયણ, મહેંદી જેવા નાના મોટા વૃક્ષો છે. મારી શાળામાં લગભગ 150થી વધુ વૃક્ષો હાજર છે. તેમજ અમે બધાએ ભેગા થઈને લગભગ 200 જેટલા નવા વૃક્ષો લગાવ્યા છે. શાળાના આગળના ભાગમાં રમતગમતનું વિશાળ મેદાન છે. ત્યાં અમે ખોખો, કબડ્ડી, વોલીબોલ, ક્રિકેટ જેવી રમતો રમીએ છીએ. અમારી શાળામાં ઇન્ડોર ચેસ, કેરમ, ટેબલ ટેનિસ, લૂડો, આર્ચરી જેવી રમતો પણ છે. અમારી શાળામાં હિંચકા, લપસણી જેવા રમતગમતના સાધનો પણ છે. મારી શાળામાં એક મોટો પ્રાર્થના ખંડ છે. ત્યાં અમે પ્રાર્થના અને સાંસ્કૃતિક કાર્યક્રમો કરીએ છીએ. અમારી સંસ્થાના પ્રમુખ શ્રીનું નામ સેવક ચિરાગ કુમાર સાહેબ છે. અમારી શાળાના આચાર્ય શ્રીનું નામ મિથુનભાઈ ત્રિવેદી સાહેબ છે. શાળાના બધા શિક્ષકો ખૂબ પ્રેમાળ છે. તે અમને ખૂબ સારું શિક્ષણ આપે છે. અમારી શાળામાં રમોત્સવ, દરેક તહેવારોની ઉજવણી અને સાંસ્કૃતિક કાર્યક્રમો જેવી ઘણી પ્રવૃત્તિઓ થાય છે. અમારી શાળાના બાળકો અલગ અલગ પ્રવૃત્તિમાં ભાગ લે છે, જેવી કે શાળાકીય SGFI રમોત્સવ 2024-25માં અમારી શાળાના વિદ્યાર્થીઓ કબડ્ડી, ખોખો, ઘોડાફેંકમાં ખાનપુર તાલુકામાં પણ પ્રથમ નંબર કરેલ છે અને કુસ્તી અને 600 મીટર દોડમાં મહીસાગર જિલ્લામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરી રાજ્યમાં પસંદગી પામેલ